અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગત છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। અમરેલી કોર્ટની તમામ જે કાર્યવાહી છે એ હાલ બંધ કરીને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે। જ્યારે આ માહિતી મળી ત્યારે થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી। તો આપને વિગતો આપી દઈએ। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે હાલ તો જે પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રમાણે કોર્ટને ખાલી કરાવવામાં આવી છે અને થોડો ગભરાટ ત્યાંના સ્ટાફમાં પણ જોવા મળી રહ્યો છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જોકે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને પોલીસે તમામ જે વ્યવસ્થા છે તે સંભાળી લીધી છે। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, પૂરી અપડેટ। એના થોડા દિવસ પહેલા અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને આજે વધુ એક વખત અમરેલી જિલ્લા કોર્ટને 14 RDX બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે, જેના કારણે સમગ્ર કોર્ટમાં અફરાતફરી મચી ગઈ હતી। અત્યારે જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર સિચ્યુએશન છે એને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે હાલ સમગ્ર કોર્ટને ખાલી કરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ સહિતની ટીમો જે છે એ બોમ્બની શોધખોળ કરી રહી છે। એના બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો આખરે મેલ ક્યાંથી આવ્યો છે તેની તપાસ હવે પોલીસ કરી રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર છે। કોર્ટને કાર્યવાહીના રૂપે બંધ કરાવવામાં આવી છે। સમાચાર અમદાવાદમાંથી। કૌટુંબિક ઝઘડામાં મારામારીનો બનાવ બન્યો। દાણી લીમડામાં બનાવ બન્યું છે કે જ્યાં છૂટા હાથની મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। આપને સીસીટીવી દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। બનાવ બાદ દાણી લીમડા પોલીસે કાર્યવાહી કરી છે। મારામારી મામલે 4 આરોપીની અટકાયત કરી છે। સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ આપ દ્રશ્યોમાં સામે જોઈ રહ્યા છો। દાણી લીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જો કે કયા કારણોસર આ મારામારી થઈ છે તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, શું અપડેટ છે આપની પાસે? જી ના, વાત કરીએ તો દાણી લીમડા વિસ્તારનો આ બનાવ છે। ગત મોડી રાતનો આ બનાવ છે। જે બનાવ છે તે કૌટુંબિક જે લોકો છે તેમની વચ્ચે જ બન્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે ફરિયાદ દાખલ કરી છે। 4 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। કયા કારણોસર હકીકતમાં આ ઝઘડો બનવા પામ્યો હતો તે અંગે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, છૂટા હાથની મારામારી છે અને આ મહિલાઓ છે તેઓ મારામારી કરી રહ્યા હતા, જેમાંથી 2 થી 3 લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બિલકુલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે, 2 થી 3 લોકો આ મારામારીમાં ઈજાગ્રસ્ત પણ થયા છે। દાણી લીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે કયા કારણોસર મહિલાઓ વચ્ચે મારામારી થઈ। સમાચાર રાજકોટમાંથી। ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। વાત લક્ષ્મીનગરની છે કે જ્યાં અંડરપાસમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। તંત્રએ ઝૂંપડાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી। ડિમોલિશન દરમિયાન ઝૂંપડામાં આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। અગાઉ નોટિસ આપ્યા બાદ તંત્રએ કામગીરી કરી। તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। डिमोलिशन में ऐसा है कि ये लगभग 350 के आसपास झोपड़े हैं, इसके ऊपर ही है और इन लोगों को बार बार हम लोगों ने नोटिस दे के भी बताया कि भाई आप लोग इसको हटा लीजिए शांतिपूर्ण से। कुछ लोगों ने हटा भी लिए, पर जो कुछ लोगों ने नहीं हटाया तो फिर इस ड्राइव चलानी पड़ी हमको। हम लोगों ने तो उनको प्रॉपरली नोटिस दिया ही था, सब किया था, उन्होंने एक्सेप्ट भी किया था, पर अब ये ऐसा है कि वो कर रहे हैं ऐसा। बाकी ऐसा कुछ है नहीं, बाकी शांतिपूर्ण तरीके से हो रहा है सब। ઝૂંપડપટ્ટીમાં ડિમોલેશન દરમિયાન અનેક ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે એમાં આગ લાગી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ફાયર વિભાગ છે તેમના દ્વારા સતત આગને જે છે એ કાબુમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અત્યારે ડિમોલેશન દરમિયાન અત્યારે ઝૂંપડપટ્ટી છે ત્યાં જે છે એ આગ લાગી હતી। ઝૂંપડપટ્ટી છે તે પણ અત્યારે બળી અને ખાસ થઈ રહી છે। જોકે બીજી તરફ ફાયર વિભાગ દ્વારા જે છે સતત આગ પર આજે કાબુ લેવામાં આવી રહ્યો છે। પાણીનો મારો ચલાવીને આ જે છે આગ
ઓલવવામાં આવી રહી છે. ખાસ કરીને જે ભક્તિનગર જે સ્ટેશન વિસ્તાર છે ત્યાં નજીકનો વિસ્તાર છે ને અહીંયા અનેક ઝૂંપડપટ્ટીઓ પણ આવેલી છે ને અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ આગ છે તે પણ સતત જે છે ભભૂકી રહી છે. આ ઝૂંપડપટ્ટી છે તે ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ જે ઝૂંપડપટ્ટી છે ત્યાં અત્યારે જે છે આગ લાગી છે અને ડિમોલેશન દરમિયાન જ ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. અત્યારે આગને છે તે કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વનો વિસ્તાર વાત કરવામાં આવે તો જે છે આ ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી. આ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે તેમને તાત્કાલિક જે છે અહીંયા દબાણ દૂર કરવા માટેની કામગીરી જે છે સ્વેચ્છાએ પોતાના વિસ્તારમાં આવેલા મકાનો છે તે દૂર કરી દેવા માટે સમજાવવામાં આવ્યા હતા. અનેક લોકો છે તે પોતાની ઝૂંપડપટ્ટી ખાલી કરીને પણ જતા રહ્યા હતા. પરંતુ આ ડિમોલેશન દરમિયાન છે અત્યારે આગનો બનાવ છે તે સામે આવ્યો છે અને અત્યારે જે ફાયર વિભાગ છે તેમના દ્વારા પણ જે છે તે અત્યારે આગને જે કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અનેક જે ઝૂંપડાઓ છે તે પણ અત્યારે આગમાં બળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ. તો બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફના દ્રશ્યો એ છે કે જ્યાં ડિમોલિશન દરમિયાન આગનો બનાવ બન્યો છે, બીજી તરફ કે જ્યાં મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને પોલીસનો કાફલો છે કે જે આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે. એક તરફ આક્રોશનો માહોલ છે અને એક તરફ ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત બુલડોઝર છે તે તેમનો અવાજ ગુંજી ઉઠ્યો છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર અંડરપાસ પાસે આવેલી 300 થી પણ વધુ ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે હટાવવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અલગ અલગ જેસીબી મશીનની મદદથી અત્યારે અહીંયા જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે છે અહીંયા આવેલી અનેક ઝૂંપડપટ્ટીઓ છે તે છેલ્લા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી અહીંયા ઝૂંપડપટ્ટીઓ હતી તે ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે હટાવવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા આવેલા કાચા મકાનો છે તે પણ પાડવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર બાદ જે છે ફરી એક વખત રાજકોટ શહેરમાં જે છે એ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રેલવે પોલીસ છે, સ્થાનિક પોલીસની મદદથી જે છે અત્યારે અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આશરે 300 કરતાં પણ વધુ પોલીસ જવાનો છે તે અત્યારે અહીંયા બંદોબસ્તમાં છે. મહિલા પોલીસ સહિતના અલગ અલગ પોલીસ છે તે પણ અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાં અહીંયા ગોઠવાઈ ગયા છે. ખાસ કરીને રાજકોટનો આ લક્ષ્મીનગર અંડરપાસ વિસ્તાર છે અને અહીંયા જે છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો હતો. અત્યારે જે છે એ તંત્ર દ્વારા ગઈકાલ રાતથી જ સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનેક લોકોએ સ્વેચ્છાએ પોતાના જે છે એ ઝૂંપડાઓ પણ ખાલી કરી દીધા હતા. હવે ત્યારબાદ છે અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે જે છે ચાલી રહી છે. ખાસ કરીને જે રાજકોટ જે ભક્તિનગર રેલવે સ્ટેશન છે તેની નજીકનો વિસ્તાર છે અને આસપાસમાં પણ મોટી જે ઝૂંપડપટ્ટીઓ આવેલી હતી આ તમામ ઝૂંપડપટ્ટીઓ હટાવવાની કામગીરી છે અત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ. રાજકારણને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી મળી છે. રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના નિરીક્ષક તરીકે નિયુક્ત થયા હોવાની વિગતો મળી રહી છે. હરિયાણા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નિયુક્ત થયા છે. બિહાર માટે કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઓડિશા માટે ચંદ્રશેખર બાનકુલે કે જેઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ સૌથી અગત્યની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે. જે મહાનુભાવો છે તેમને પોતપોતાની જવાબદારી સોંપવામાં આવી છે. અમારા સહયોગી ગીતા મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, પૂરી વિગત. જી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જે રાજ્યસભાની ચૂંટણી છે તેના માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેટલાક લોકોની નિયુક્તિ કરી છે. જેમાં બિહારમાં વિજય શર્મા ઉપમુખ્યમંત્રી છે તેઓ, છત્તીસગઢના હર્ષ મલ્હોત્રા જેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી છે ભારત સરકારના તેમની નિમણૂક કરી છે. હરિયાણા માટે હર્ષ સંઘવી કે જેઓ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન છે તેમની નિયુક્તિ કરી છે. ઓડિશામાં ચંદ્રશેખર બાવનકુલે જેઓ મહારાષ્ટ્ર સરકારના મંત્રી છે તેની નિયુક્ત કરી છે. પરંતુ ગુજરાત માટે વિશેષ સમાચાર એ છે કે નાની ઉંમરે નાયબ મુખ્યમંત્રીને ખૂબ જ મોટી જવાબદારી હરિયાણા રાજ્યસભાની ચૂંટણી માટે તેઓને નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે. જી બિલકુલ ગીતા, અગત્યની જાણકારી બદલ આભાર. તો રાજ્યસભા ચૂંટણી માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેઓ નિયુક્ત થયા છે અને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સમાચાર અરવલ્લીમાંથી. મેઘરજમાં નિવૃત્ત શિક્ષિકા સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે.
વિધવા મહિલા ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાની અહીંયા રાવ ઊભી થઈ છે. ભાણિયાએ વિશ્વાસમાં લઈ પૈસા ટ્રાન્સફર કર્યા. ઓનલાઈન એપ્લિકેશન દ્વારા 10.18 લાખ ટ્રાન્સફર કર્યા હોવાની વિગત છે. સ્ટેટ બેંક અને એક્સિસ બેંકમાંથી પૈસા ટ્રાન્સફર થયા. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી. આરોપી સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ. મારા બેંકમાંથી ફ્રોડ થયું છે. તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો. મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને એ જે તે કરી નાખ્યું તે એ ગેમ રમવાના બાને જ કરી નાખ્યું. અને એ પછી મારે ન્યાય માગતો, એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો. એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે. એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે. વારંવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં તે આપતા નહીં હોય, જેથી કરીને આ ગુનો તેઓએ રજીસ્ટર કરાવેલ છે અને આ ગુનાની તપાસ છે હાલ મેઘરજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્ર સરકાર અંતર્ગત આવતી રાજકોટી પુરાતત્વ વિભાગની ઓફિસો સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો હોવાનો વકીલનો દાવો છે. રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હુકમ તેવી વિગતો મળી રહી છે. કચ્છના ધોળાવીરામાં સંપાદન કરેલી 9 ખેડૂતોની 125 એકર જમીનનું વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આદેશ આપ્યો હોવાની વિગત છે. 2005માં 0.64 પૈસા પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવ્યું હતું. ત્યારબાદ 9.57 રૂપિયા પ્રતિ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જો કે કોર્ટના આદેશ છતાં પુરાતત્વ વિભાગ ખેડૂતોની વળતર ચૂકવવામાં નિષ્ફળ નીકળતા ઓફિસમાં રહેલો સામાન જપ્ત કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો. 2023માં ભચાઉ કોર્ટ દ્વારા ખેડૂતોની વળતર ચૂકવવા માટે આદેશ છતાં પુરાતત્વ વિભાગ વળતર ચૂકવવામાં નિષ્ફળ રહ્યું અને તે બાદ આ હુકમ કરવામાં આવ્યો. સમાચારમાં વાત હવે ગીર સોમનાથની કરીએ કે જ્યાં મોડી રાત્રે સિંહોએ પશુઓનો શિકાર કરી મેજબાની માણી. આજે ઘટના બની છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ગીર જંગલના બોર્ડર પાસે આવેલા ગામોમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં ગામ વિસ્તારમાં આવતા હોય છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે 6 સિંહો દ્વારા પશુનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દિનેશ, શું અપડેટ? જી બિલકુલ, ખાસ કરીને ગીર ગઢડાનું આ જૂના ઉગલા ગામ છે કે જ્યાં આગળ આજે મોડી રાત્રે 6 જેટલા સિંહો છે તે ગામમાં ઘૂસ્યા હતા અને આ 6 જેટલા સિંહોએ આ ગામની અંદર જ વચ્ચોવચના ભાગે આવેલા એક શેરીની અંદર પશુનું મારણ કરી અને મિજબાની માણી હતી. જોકે વન્યજીવો એટલે કે દીપડાઓ અને સિંહો અવારનવાર ગ્રામ્ય પંથકની અંદર ચડી આવતા હોય છે અને પશુઓ છે તેમનું મારણ કરતા હોય છે. ત્યારે વધુ એક વખત જે આ જૂના એકલા ગામની અંદર 6 જેટલા સિંહો ચડી આવ્યા હતા અને તેમણે ગામની અંદર પશુનું મારણ કરી મિજબાની કરી હતી. જોકે આ સમગ્ર ઘટનાને લઈ હાલ ગામજનો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર. તો જે રીતે આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, અમરેલીની તસવીર છે અને ગીર સોમનાથની તસવીર છે કે જ્યાં શિકારની શોધમાં સિંહો ગ્રામ વિસ્તારમાં આવી પહોંચતા હોય છે, પરંતુ ત્યાં રહેતા લોકોમાં, રહેવાસીઓમાં ભયનો માહોલ છે. જે સ્થાનિક પશુ છે તેઓનો શિકાર કરીને મેજબાની માણતા હોય છે, પરંતુ હાલ જે માહોલ ઉભો થયો છે એ લોકોમાં ભયનો માહોલ છે, કેમ કે અવારનવાર સિંહોનું ટોળું ત્યાં આવી પહોંચે છે. સમાચારમાં આગળ વધી ગોધરાના કેવડિયા ગામે હોળીના પર્વ બાદ 5મા દિવસે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાયો. આસ્થાના મેળામાં આસપાસના લગભગ 25 ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પરંપરા મુજબ હોળીના બીજા દિવસે મહુડાના ઊંચા વૃક્ષ પર ઘાસ અને કપડાથી બનાવેલો ચાડિયો બાંધવામાં આવે છે. ત્યારબાદ હોળીના 5મા દિવસે ઢોલ નગારા સાથે ચાડિયો ઉતારવાની વિધિ કરવામાં આવે છે. આ સમયે ગામના યુવકો વૃક્ષ પર ચડી ચાડિયો ઉતારવાનો પ્રયાસ કરે છે, જ્યારે મહિલાઓ લાકડી લઈને તેમને રોકવાનો પ્રયાસ કરે છે. થોડા સમય માટે રોમાંચક દ્રશ્યો સર્જાઈ જાય છે. અંતે યુવકો ચાડિયો ઉતારવામાં સફળ થાય છે. ત્યારબાદ ગામના લોકો આનંદ સાથે પૂજા અર્ચના કરે છે અને ગામમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. માન્યતા છે કે મેળાના સ્થળે ગામ લોકોની માનતા પણ
પરિપૂર્ણ થતી હોય છે. આસ્થાની દ્રષ્ટિએ પણ આ મેળાનું અનેરું મહત્વ રહેલું છે. તાલુકાનું કેવડિયા ગામ છે. અહીંયા પાંચમના દિવસે ચાડિયાનો મેળો ભરવામાં આવે છે. અહીંયા તમામ પ્રકારના માણસો ભેગા થાય છે. એમાં પરમાર ફળિયાના ભાઈઓ આવે છે ઢોલ સણિયા સહિત ઘોડે લઈને, અને બીજી તરફ બારિયા ફળિયાની બહેનો પોતાની લાકડી લઈને આવે છે. તો એકબીજાને સામાસામી અટકાવ કરે છે, મનોરંજન કરીએ છીએ. સામાસામી એમાં બંને પક્ષને કહેવામાં આવે છે કે આપણે પ્રથા ખાલી એક મનોરંજનની હોય છે, એમાં કોઈ વારું ઝઘડ થતું નથી. વર્ષોથી અમારા બાપ દાદા વખતથી આ મેળો ઉજવે છે. ચાડીઓ બાંધીએ છીએ અને બાંધીએ છીએ, અને આ જ રીતે અમે આ મેળો બધા ભાઈ બહેનો મળી અને અમે મેળો ઉજવીએ છીએ. ગોધરા તાલુકાનું કેવડિયા ગામ છે અને વર્ષોથી અમારા પૂર્વજો કરતા આવ્યા છે આ મેળો, ચાડિયાનો મેળો. એમાં કોઈ બી બાધા રાખે છે એને સફળતા મળે જ છે. મહત્વના સમાચાર કે જ્યાં અમરેલી બાદ અમદાવાદમાં કોર્ટને ધમકી મળી હોવાની વિગતો છે. જૂની હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવા દેવાની ધમકી મળી છે. ધમકી મળતા પોલીસ ડોગ સ્ક્વોડની ટીમે હવે તપાસ શરૂ કરી છે. ધમકી ઈમેલથી આવતા જ કોર્ટ ખાલી કરાવાઈ છે. પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો છે. અમરેલીમાં તો હાલ તપાસ ચાલી જ રહી છે, પરંતુ હવે અમદાવાદની જૂની હાઈકોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ મારફતે આ ધમકી આવતા જ ખળભળાટ મચી ગયું છે. કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસ કાફલો ખડકી દેવાયો છે ત્યાં, અને તમામ જે તપાસ છે તે ચાલી રહી છે. સમાચારમાં આગળ વધી સમાચાર સાબરકાંઠામાંથી. હિંમતનગર નજીક ગઢોડા ગામે આવેલી શ્રીનાથજી ગૌશાળામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સાધુ સંતો, હિન્દુ સંગઠનો અને ગૌભક્તોની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો બનાવવો અને સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી. નોંધનીય છે કે આગામી 27 એપ્રિલે સ્થાનિક કક્ષાએ મામલતદાર, એસડીએમ અને જિલ્લા કલેક્ટરને પ્રાર્થના પત્ર આપી રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારબાદ તબક્કાવાર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારથી લઈને રાષ્ટ્રપતિ સુધી આ માંગ પહોંચાડવાનો 18 મહિનાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. અને ગાય આધારિત કૃષિ પણ ખૂબ વ્યાપક રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. તો મારી સૌને નમ્ર વિનંતી કે આજની આ બેઠક બોલાવવા પાછળનું કારણ કે આવો આપણે સૌ સનાતની સાધુ સંતો, આપણે સૌ સરકારને પ્રાર્થના પત્ર અર્પણ કરી અને ગાય માતાને, રાષ્ટ્ર માતાનો સન્માન આપીએ. સમગ્ર